कौन सा पुलिस स्टेशन था? या रेवन्यू यूनिवर्सिटी गांधीग्राम 2 ओके यूनिवर्सिटी। દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટના ગોપાલ ચોક વિસ્તારમાં ગઈકાલે રાત્રિ દરમિયાન લોહિયાળ જંગ ખેલાયો છે, જેમાં કાકા ભત્રીજાની આરોપી દ્વારા હત્યા કરી દેવામાં આવી છે। આમાં પારિવારિક ઝઘડો કહેવાઈ રહ્યો છે। ધોળકિયા પરિવારમાં થયો તો મિલકત અને પૈસાની લેતી દેતીને લઈને થોડા સમય પહેલાં હાર્દિક ધોળકિયા નામના આરોપીએ પૈસા લીધા હતા ને સુરેશ ધોળકિયાને પૈસા પરત ન આપતા ગઈકાલે રાતે દરમિયાન બોલાચાલી થઈ હતી, વિવાદ થયો હતો ને આ વિવાદમાં હાર્દિક ધોળકિયા ઉશ્કેરાઈ ગયો અને આવેશમાં આવી ગયો, જ્યાં તેણે સુરેશ ધોળકિયા ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી દીધો। ત્યારે આ મામલામાં વચ્ચે પડ્યા હતા રાજેશ ધોળકિયા, તેમના પર પણ હાર્દિક ધોળકિયાએ હુમલો કર્યો ને આમાં જોતજોતામાં છરી વડે હુમલાની ઘટના બાદ ગંભીર ઇજાઓ છે તે સુરેશ ધોળકિયા અને રાજેશ ધોળકિયાને થઈને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સુરેશ ધોળકિયાનું ત્યાં જ ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે રાજેશ ધોળકિયાને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓ સારવાર હેઠળ હતા ને ટૂંકી સારવાર દરમિયાન તેમનું પણ મૃત્યુ નિપજ્યું હતું। ત્યારે આ હુમલો કરનાર હાર્દિક ધોળકિયાને પણ ઇજાઓ પહોંચતા હાલ તે સારવાર હેઠળ છે, જેમાં પારિવારિક ઝઘડામાં જે ખૂની ખેલ ખેલાયો અને ડબલ મર્ડરની ઘટના સામે આવી, તેના કારણે પોલીસ પણ રાત્રિ દરમિયાન દોડતી થઈ હતી। આ મામલાના સંદર્ભમાં હાર્દિક ધોળકિયા સામે હત્યા અંગેનો ગુનો પોલીસે દાખલ કર્યો છે ને આજે એકાએક જોતજોતામાં પારિવારિક ઝઘડો એટલો હિંસક બની ગયો કે વાત હત્યા સુધી પહોંચી ગઈ। તેના કારણે હાલ ધોળકિયા પરિવારમાં આબ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। પરિવારનું હૈયાફાટ રુદન પણ જોવા મળી રહ્યું છે। આ મામલે હવે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, કલમો નોંધી છે। જોવાનું રહ્યું કે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિ નિર્માણ થાય છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી જોવા માટે, આવા જ અપડેટેડ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।